આવ્યા હતા। તો આગળ વાત સુરતની મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારો કરાયો હતો। ઘટના વખતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યા હતા। જો કે તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા। અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી। સુરત રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ ઉત્તરાયણ સ્ટેશન નજીક અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો અને આ ઘટના બાદ આરપીએફના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને તપાસ હાથ ધરી। આરપીએફની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને જ્યારે ટ્રેક નજીક આશરે 30 વર્ષીય એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો। પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું।